જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 10 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન બદલાશે। 11, 12 અને 13 મે દરમિયાન ગુજરાતની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા। તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ગાજવીજ સાથે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। આ સાથે જ તાપમાનનો પારો કેટલો જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતની અંદર અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ નોંધાઈ ચૂક્યા છે। આગામી દિવસની વાત કરવા જઈએ તો ગુજરાતના હવામાનમાં ફરીવાર આજથી બદલાવો જોવા મળશે અને ખાસ કરીને એમપી, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આગામી 3 દિવસ એટલે કે 11 થી લઈને 13 મે એમ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, જેમાં ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે, ભારે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે। વરસાદની વાત કરવા જઈએ તો ખાસ કરીને આપણે બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતથી વાત કરવા જઈએ તો બોડેલી, વાપી, કપરાડા, ભવનાથ-અંબોશી તેમજ સાપુતારા છે, સતારા, આહવા, વાસંદા, નવાપુર, ઉમરપાડા, ડેડિયાપાડા જે નર્મદાનો વિસ્તાર છે, ભરૂચના અમુક વિસ્તાર, ડેડિયાપાડા, શિનોર, કરજણ, તેની સાથે કવાંટ તાલુકો, છોટાઉદેપુર, ડભોઈ, બોડેલી, ચાંપાનેર, વડોદરા, આ સાથે જ દાહોદ, પીપલોદ, ગોધરાના અમુક વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે। તે ઉપરાંત ખાસ કરીને એમપી, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તાર તેમજ અમદાવાદના એકાદ બે વિસ્તારની અંદર છાંટછૂટ પડી શકે છે। લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, બાયડ એ વિસ્તારની અંદર પણ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટું પડી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પ્રાંતિજ, માણસા, વડનગર, ઈડર, હિંમતનગર, મોડાસા, માંડલી, ડુંગરપુર, અરવલ્લી, સાગવારા, માલપુર, ચરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે। એ સિવાય રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર જેમાં આબુ રોડ છે, અંબાજી, પાલનપુર, ડીસાના, ધાનેરાના અમુક શિયાળાના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા 11 તારીખથી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અને 11, 12 અને 13 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં પણ ઘણો બધો વધારો જોવા મળશે। તેની સાથે ખાસ કરીને ગાજવીજનું પ્રમાણ અને ભારે પવન ફૂંકાય આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે તેવી શક્યતાઓ રહેલી છે, એટલે કે તાપમાનમાં અત્યારે નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહી છે, જેના કારણે સિસ્ટમો બની રહી છે, એટલે ગુજરાતની અંદર હાલ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને આ વરસાદી ઝાપટા પ્રી મોન્સૂન એક્ટિવિટીના પણ ગણવાના। ખાસ કરીને આગામી દિવસની વાત કરીએ તો 12 તારીખ દરમિયાન અને ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી બપોર બાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 12 તારીખની વાત કરવા જઈએ તો 12 તારીખ દરમિયાન પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં દાહોદ, ગોધરા એ વિસ્તાર, નર્મદા, વલસાડ, ડાંગ, ભરૂચ વિસ્તાર અને ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તાર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે। આ સિવાય વાત કરીએ તો 13 તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દેખાઈ રહી છે। 13 તારીખ દરમિયાન 3 થી લઈને 6-7 વાગ્યા દરમિયાનના ગાળાની અંદર મોટાભાગના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે। અત્યારની વેધર મોડેલ GFS મોડેલ અનુસાર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, તેની સાથે રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાયા, ભાનવડ તેમજ જામજોધપુર, કાલાવડ સહિતના ભાગો, કુડા, ધ્રાંગધ્રા, મચ્છની અંદર અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ખેડા, કપડવંજ, તેની સાથે મહેસાણા, હિંમતનગરનો વિસ્તાર, આ સાથે વાત કરીએ તો બોડેલી, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, ભરૂચ જિલ્લો તેમજ સુરત, વિયારા, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, કપરાડા સહિતના ભાગો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। અરવલ્લી અને આબુ જેવા વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા 13 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ચેનલના અપડેટ પ્રમાણે વાત કરીએ તો 13 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। એકાએક ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવે તેવી સંભાવના રહેલી છે। ગરમીની વાત કરવા જઈએ તો તાપમાનની ખાસ તો આજની વાત કરીએ તો આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર 41-42 ડિગ્રી તાપમાન જોવા મળશે, જેમાં વડોદરા છે, નડિયાદ,
જે મધ્ય ગુજરાતનો વિસ્તાર અમદાવાદ, કપડવંજ, ખેડા, ગાંધીનગર વિસ્તાર, બોડેલી, છોટાઉદેપુર, લુણાવાડા, પંચમહાલ, દાહોદ, અરવલ્લીના ભાગો, મહીસાગરના વિસ્તાર, મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા એ વિસ્તાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ એ વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 41 થી લઈને 42ની રેન્જમાં જોવા મળશે. આજે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસની વાત કરીએ તો આપણે વરસાદની સંભાવના વ્યક્ત કરી, જેમાં પણ તાપમાન નીચું થોડું આવે તેવી શક્યતા છે. આપણે કાલે પણ જણાવ્યું હતું કે 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આગામી 3-4 દિવસ જોવા મળશે, એટલે કે 10 તારીખ બાદ તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. બાકી આ સિસ્ટમ એટલે કે વરસાદ આવવાને કારણે વાતાવરણ થોડું ઠંડુ જોવા મળશે, જેના કારણે તાપમાન થોડું નીચું આવે તેવી સંભાવના છે. પરંતુ ત્યારબાદ આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થતાં ફરીવાર તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. પરંતુ બફારો અને ગરમીનું પ્રમાણ યથાવત આગામી 4 દિવસ દરમિયાન જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.